સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જુદી જુદી જગ્યાઓથી ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર આરોપીને શોધી કાઢી વાહન ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાખડા તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે વડસર બ્રિજ પાસેથી ઈસમ નામે દિલબાલસિંહ સતનામસિંહ અઠવાલ ઉંમર વર્ષ 28 રહેવાસી દેવલનગર અલવાનાકા માંજલપુર વડોદરા મૂળ રહેવાસી ચબાલા ગામ જિલ્લો તરનાતાર પંજાબને એક વિવો મોબાઈલ ફોન તેમજ હોન્ડા સાઇન મોટરસાઇકલ સાથે શોધી કાઢી સદર ઈસમને તેની પાસેની હોન્ડા સાઇન મોટરસાઇકલના પેપર્સ તેમજ મોબાઈલ ફોનના બિલ રજૂ નહીં કરી શકતા તેમજ માલિકી અંગે સચોટ માહિતી નહીં આપી શકતા, જેથી આ ઈસમને વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા આ ઈસમે છેલ્લા 2 માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ 3 જેટલા હોન્ડા એક્ટિવા તેમજ હીરો પેશન ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી વડસર બ્રિજ નીચે મૂકેલાનું જણાવતા ઈસમ દ્વારા ચોરી કરેલ કુલ 3 જેટલા ટુ વ્હીલર ચાલકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ તેમજ આ વાહનો અંગે ખાતરી તપાસ કરતા આરોપી દ્વારા ચોરી કરેલ ટુ વ્હીલર વાહનો અંગે વડોદરા શહેરના જેપી રોડ, ગોત્રી અને કપુરા પોલીસ સ્ટેશનમાં કુલ 3 ગુનાઓ નોંધાયેલ હોય, જેથી આ તમામ પોલીસ સ્ટેશને આ પકડાયેલ આરોપી તથા કબજે કરેલ વાહનો અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।